નમસ્કાર, જોહાર. ગઈકાલે કરચેરિયા ખાતે 12 વર્ષીય દીકરી સાથે જે ઘટના બની એ ખૂબ જ વિચારવા લાયક અને ખૂબ જ દુઃખદ છે. આ ઘટના જ્યારે દીકરી એક સામાન લેવા દુકાનમાં ગઈ અને ત્યારે છેડતી થઈ અને એ બાબતે એણે શિક્ષકોને જઈને વેદના વર્ણવતા ગામના સરપંચે હરકતમાં આવી તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘટનામાં તથ્ય જણાતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવાને બદલે એ બાબતમાં સમાધાનકારી વલણ અપનાવી જે યુવકને મોકલી દીધો. આથી લોકટોળામાં આક્રોશ ભભૂકી ઉઠતા ગઈકાલની જે ઘટના બની આખા સમાજે અને આસપાસના વિસ્તારે, આખા વિસ્તારે જ નહીં રાજ્ય અને દેશે નિહાળી અને આ બાબતે સોશિયલ મીડિયામાં કોમેન્ટોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તેમાં તમામે મોટાભાગના એવું લખ્યું છે કે આ બરાબર થયું છે અને આ પોલીસની ભૂમિકાઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ વસ્તુ સંદેશમાં પણ આવ્યું છે. તો હવે પોલીસે આ વસ્તુ ગંભીરતાથી વિચારી શા માટે પોલીસ પ્રશાસન પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે તે પણ વિચારવું જોઈએ અને આજે ચરસ ગાંજા અને અફીણની જે વધી રહેલી બદીઓ છે તે દબાવવામાં આવે એ દિશામાં પણ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જય આદિવાસી, જોહાર. અમે બાળા સાથે જ છીએ અને બાળાના પરિવાર સાથે જ છીએ. કંઈ પણ તકલીફમાં અમે સાથે ઊભી રહેવા હંમેશા તૈયાર જ રહીશું. જય આદિવાસી, જોહાર.